નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 10/9/2023 તળાજા તાલુકાના ત્રાપજ ગામે તળાજાના રીનો કંપનીના ડીલર શૈલેષ કૃષિ કેન્દ્ર જીવાભાઈને ત્યાંથી રીનો કંપનીની રીનો રેમ્બો મગફળીનું જે વાવેતર કરેલું છે તે ખેડૂતનું નામ છે દીપાભાઈ અને એમને 22 વીઘાનું રેમ્બોનું વાવેતર કરેલું છે અને અમે આજે એના ફિલ્ડ ઉપર ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ. સાથે શૈલેષ કૃષિ કેન્દ્રમાંથી જીવાભાઈ પણ સાથે છે. તમે જોઈ રહ્યા છો કે મગફળી એકદમ લીલીછમ અને ક્યાંય પણ મિક્સિંગ નથી, એક ધારો પ્લોટ છે, ખૂબ જ સારી મગફળી છે. અને હવે આપણે ખેડૂતોને પૂછીએ કે કેટલા દિવસની મગફળી થાય. દીપાભાઈ, કેટલા દિવસની મગફળી થાય? 70 દિવસ 70 થી 72 દિવસની મગફળી થઈ છે. અને અત્યારે આપણે લાઈવ ફિલ્ડ ઉપર ઉભા રહીને જોઈએ કે બેસારો કેવો છે અને કેવી રીતના એના હાલ છે. જુઓ ખેડૂત મિત્રો, જ્યાં મગફળી ઉપાડીને ત્યાં ખાડો પડી જાય અને એનો બેસારો હજી 70 થી 72 દિવસની મગફળી થઈ છે. જુઓ એનો ફાલ, ઘૂઘરા બાંધી ગયા અને ઘણા બધા એવા દાણા, હાંડિયા દાણા છે. બધી મગફળી કરતાં રીનો રેમ્બોમાં સૌથી વધારે હાંડિયાનું પ્રમાણ વધારે છે અને તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ વેરાયટી રીનો કંપનીની રેમ્બો છે અને ખૂબ જ પ્રચલિત અને ખૂબ જ મોટા દાણાની વેરાયટી છે. તો આવતા વર્ષોમાં પણ ખેડૂતો વાવે અને ભરપૂર ઉત્પાદન મેળવે. આભાર દીપકભાઈ.